ડિજિટલ આઈસી ટ્રેનર છે, જેમાં જુદા જુદા ગેટ્સ આપેલા છે વેરીફાઈ કરવા માટે. આજનો પ્રેક્ટિકલ મલ્ટીપ્લેક્સરનો છે અને એ માટે આઈસી 74152નો યુઝ કરેલો છે, જેમાં 14 પિન છે. 14 પિનમાં 14 નંબરની પિન વીસીસીની છે, 7 નંબરની પિન ગ્રાઉન્ડની છે. 3 સિલેક્ટ લાઇન છે, જે S1 S2 S3 લખ્યું છે એ 3 સિલેક્ટ લાઇન છે. એ સિલેક્ટ લાઇનની મદદથી જે કોઈ ડેટા લાઇન છે D0થી લઈને D7, એમાંથી કોઈ પણ એક ડેટા લાઇન સિલેક્ટ થશે અને એ સિલેક્ટ થયેલી ડેટા લાઇન આપણે 6 નંબરની પિનમાં આપશું અને એ એલઈડીથી અહીંયા આઉટપુટ જોવા માટે એલઈડી આપેલી છે, એલઈડી ઇન્ડિકેટર આપેલા છે. તો આઉટપુટ આપણે એલઈડી ઇન્ડિકેટરમાં જોશું અને ઇનપુટ અહીંથી આપશું. અહીંયા સ્વિચને નોબને અપ કરીને તમે 1 બીટ મોકલી શકો, નોબને ડાઉન કરીને 0 બીટ, બરાબર. હાઈ અને લો, ઓન અને ઓફ કરી શકાય, રાઈટ. તો હવે આપણે મલ્ટીપ્લેક્સરનું કનેક્શન કરશું. મલ્ટીપ્લેક્સરમાં પહેલાં વીસીસીને અહીંથી પાવર સપ્લાયમાંથી અહીંથી 5 વોલ્ટ આપણે આપશું. વીસીસીને 5 વોલ્ટ. ગ્રાઉન્ડ, હા ગ્રાઉન્ડ, 8 ઇનપુટમાંથી કોઈ એક ઇનપુટ સિલેક્ટ કરવા માટે કેટલી સિલેક્ટ લાઇન જોઈએ? 3. શું કામ 3? શું કામ 3? 2 ઘાત. હા, 2ની 3 ઘાત એટલે 8, બરાબર. ડેટામાં અત્યારે આપણે 2 વાયર જ ખાલી રાખશું, D6 અને D7, બરાબર. 2થી જ સમજશું બધા. હા, 2માં જ રાખીએ, બીજા બધા ફિટ કરવાની જરૂર નથી. D6, હા, અને D7. પેલી આઉટપુટ વાળી લાઈન છે એને એલઈડી ઇન્ડિકેટરમાં આપી દો. ઓકે, હવે સિલેક્ટ લાઇન બધી અત્યારે માનો કે D6ને સિલેક્ટ કરવું હોય તો આપણે કેવી રીતે કરશું? તો કે D6ને સિલેક્ટ કરવા માટે S3 વાળું જે કેબલ છે એને ઓન કરશું એટલે 4, 2 એટલે 4, 2 એટલે 2, તો 4 ને 2 6 થાય. તો આપણે S3 S2ને ઓન કરશું, રાઈટ. અને હવે આપણે જોશું કે એનાથી 6 નંબરની જે પિન છે, 6 નંબરની પિન, આ 6 નંબરની પિન છે, 6 નંબરનો કેબલ, ગ્રીન કલરનો કેબલ, 6 નંબરનો ગ્રીન કલરનો કેબલ અહીંયા આવે છે. અને આને જો ઓફ હશે તો આઉટપુટ ઓફ રહેશે, ઓન કરશું તો આઉટપુટ બદલાશે, રાઈટ. ઓફ છે તો આઉટપુટ ઓન છે, બરાબર. ડન. એટલે આપણે એવું કહી શકીએ કે D6 સિલેક્ટ થયું છે. ઓકે, હવે આપણે બધી જ ઓન કરી દઈએ તો D7 સિલેક્ટ થયું હોવું જોઈએ. તો D7 વાળો જે કેબલ છે એને ઓન ઓફ કરીને જોઈએ કે એલઈડી ચાલુ બંધ થાય છે. તો કે હા, D7 વાળું જે બ્રાઉન કલરનું છે એને તમે ઓફ કરો એટલે કે આ ઇન્વર્ટ છે, એટલે કે Q12 લખેલું છે, એટલે તમે ઓફ કરો ત્યારે એ એલઈડી ઓન થાય છે, ઓન કરો ત્યારે ઓફ થાય છે. ડન. તો આપણે એવું કહી શકીએ કે સિલેક્ટ લાઇન પ્રમાણે આપણે ઇનપુટ સિલેક્ટ કરીએ છીએ. 3 સિલેક્ટ લાઇન ઓન હોય તો D7 વાળું એટલે કે બ્રાઉન કલરનો કેબલ, એમાં આપણે બ્રાઉન કલરનો કેબલ એમાં આપણે જે સિલેક્ટ કરશું એ આવશે. ઓન કરશું તો ઓન આવશે. અને હા, જો ઓન કરીએ છીએ તો એલઈડી ઓફ થાય છે, ઓફ કરીએ છીએ તો એલઈડી ઓન થાય છે. ટૂંકમાં કે એના એકના ઓન ઓફ કરવાથી આઉટપુટમાં ફરક પડે છે. તો આપણે એવું કહી શકીએ કે D7 અત્યારે સિલેક્ટ થઈ છે. અને અથવા બીજી કોઈ પણ ઓન ઓફ કરશો તોય તે એલઈડી ઓન ઓફ નહીં થાય, કારણ કે એ સિલેક્ટ નથી થઈ. ડન.